મિત્રો તમે જોઈ શકો છો દેશી કલ્ચરના ખારા પાણીમાં જવા ઝાડ હોતા હોય છે. આવી ગયા છે બધા દરિયા જોવા માટે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો જોવા મળ્યો છે. આગળ દરિયો છે. વાતો હરકી વિધિ બાલાશ્રી છોકરા ગીતાબેન નું ઉતરવું નથી કે મિત્રો આપણે આવી ગયા છે બાલાચડી બીચ, જામનગરની બાજુમાં આવેલું છે. અને અહીંયા પિતૃ મોક્ષ માટે બધા આવતા હોય છે, પિતૃના કાર્ય માટે. અને આપણે અંદર અહીંથી જવાના છીએ, ત્યાં પિતૃ મોક્ષની વિધિ થતી હોય છે. અને અહીંયા આપણે આ બીચ છે, તો ત્યાં પણ આપણે જઈશું અને ત્યાંનો નજારો કેવો છે એ જોઈશું. તો વિડીયો જતા રહેજો કન્ટિન્યુ. તો મિત્રો આપણે અંદર જઈશું. તો અહીંયા જો આવી રીતની વિધિ થતી હોય છે. બધા અહીંયા પિતૃના મોક્ષ માટે અહીંયા વિધિ કરવા માટે આવે છે. અને આપણે પણ આવ્યા છીએ એક દીકરીની વિધિ કરવા માટે. અને અહીંયા ભૂળેશ્વર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો આપણે દર્શન કરીશું. દર્શન થાય તો હર હર મહાદેવ જરૂરથી લખજો. અહીંયા પણ બાળેશ્વર મહાદેવ મંદિર છે અને અહીંયા ભોળેશ્વર મહાદેવ મંદિર છે. આપણે બાળેશ્વર મહાદેવ મંદિરે જઈશું. મહાદેવ મહાદેવ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સુંદર મજાની ભગવાનની લિંગ સ્થાપિત કરેલી છે. અને દર્શન કરી લેજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મિત્રો અહીંયા જો પિતૃનો મોક્ષ માટે વિધિ થઈ રહી છે અને આપણે પણ ત્યાં જવાના છીએ. મિત્રો અહીંયા પાર્કિંગ છે અને ઝાડમાં બેસવાની જગ્યા પણ છે. તમે જોઈ શકો છો અહીંયા રસોઈ બનાવીને જમવા માટેની બધી સુવિધા છે. જોઈ શકો છો આમાં એક સાથે કેટલી કેટલા પિતૃઓની અહીંયા વિધિ થઈ છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ બ્રાહ્મણો પિતૃની વિધિ કરાવી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો દેશી કલ્ચરના જે બાપા છે ગામડાના. દાદા ક્યાં ગામથી આવો છો? મોડા. અલિયાવાડાની બાજુમાં.
અમે વિધિ કરવા માટે જ આવ્યા હાલો હાલો પાછા લપ ખેંચી રહ્યા છે. તમે નો કિંમત આવો ફોટો બે ફોન તો કરે તમે તો કામ ને કે પૂછો ને ફોટા પાડો હે ભાઈ સલામ ભલા મણકી રાખો હા બાકી લાવો ને તો અહીંયા ઘોડેશ્વર મહાદેવ અને અહીંયા બાળેશ્વર મહાદેવ એટલે અહીંયા બાળા ભોળા જે હોય છે, જે નાની ઉંમરના બાળકો હોય છે ને નાની ઉંમરના છોકરાઓ હોય છે, એનું અહીંયા વિધિ કરવામાં આવે છે મોક્ષ માટે. તો આ એ જગ્યા છે અને આ પીપળો છે, એક અહીંયા પીપળો છે, આ બે પીપળા છે અને બે પીપળાની નીચે આ વિધિ થતી હોય છે. તો અહીંયા વિધિ કરીને પછી અહીંયા દરિયામાં પિંડ પધરાવતા હોય છે બધા. તો આપણે જોઈએ દરિયાકાંઠે જઈએ મિત્રો. આપણે દરિયાકાંઠે સુંદર મજાનો નજારો આવે છે તે જોઈએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો જોવા મળી રહ્યો છે અને આગળ આ દરિયો છે અને એક દરિયાના કાંઠે આ મંદિર આવેલું છે. મિત્રો કેમ છો? સ્વાગત છે તમારું કાઠિયાવાડી ટ્રાવેલ વ્લોગમાં. અને આજે અમે આવ્યા છીએ બાલાચડી ગામમાં. કે બાલાચડી ગામની બાજુમાં એક મોક્ષ પીપળો છે, જ્યાં પિતૃની મોક્ષ માટે બધા આવતા હોય છે અને આપણે પણ પિતૃ કાર્ય માટે જ આવ્યા છીએ. તો બધી જગ્યાએ તમને બતાવીને આગળ આપણે જોઈએ હજી કે મારી સામે દરિયો છે અને ત્યાં બધા પિંડ પધરાવતા હોય છે અને બાકી એન્જોય કરતા હોય છે. તો આપણે જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દરિયો છે મોટો અને સામે તમે જો દૂર દૂર સુધી પાણી ભરેલું છે અને અહીંયા બધા જો એન્જોય કરી રહ્યા છે. તો મિત્રો આપણે આવી ગયા છે દરિયાના કાંઠે અને આ દરિયાનું પાણી તમે જોઈ શકો છો. આ વેર આવતી હશે પાછી, એટલે આ પાણી પાછું અંદર સામે જઈ રહ્યું છે અને ત્યાં સુધી આવી જશે કાંઠા સુધી અને પાછું વેર વહી જશે એટલે આ આટલું ખાલી થઈ જશે. એટલે ધીરે ધીરે જો આ પાણી આવી રીતે વધી રહ્યું છે અત્યારે દરિયાનું. તો મિત્રો બહુ મજા આવે છે અહીંયા અને થોડીક ગરમી જેવું ફીલ થાય છે કારણ કે દરિયાનો કાંઠો છે અને આ વાદળા જો ઉપર બધા મંડાઈ રહ્યા છે. અત્યારે ચોમાસું નથી, ઉનાળો સ્ટાર્ટિંગ થયો છે અને માવઠાની આગાહી હોવાને કારણે આ બધા વાદળા મંડાઈ ગયા છે. તમે જોઈ શકો છો ચારે બાજુ. અને દરિયાકાંઠે સુંદર મજાની જગ્યા છે. અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે અને તો પાણી તમે જોઈ શકો છો. પાણી અત્યારે વધતું જાય છે અને ટેક સામે સુધી પહોંચી જશે અને ત્યાંથી પાછી 2 કલાક પછી વેર આવશે ને વહી જશે અને આ પાછું પાણી આ ખાલી થઈ જશે બધું. આ છે અમારી ફેમિલી, આ બધા પણ અહીંયા આવી ગયા છે. અત્યારે થોડોક અમારે ટાઈમ છે, અડધો કલાક પછી અદાએ કીધું કે અડધો કલાક પછી આવો, પાછી આપણે વિધિ ચાલુ થશે. એટલે આપણે અહીંયા આવી ગયા છે બધા દરિયા જોવા માટે.
સુંદર મજાની જગ્યા છે. લખન જો એન્જોય કરી રહ્યો છે અંદર. જો આ દરિયાકાંઠાના ઝાડ છે. ખારા પાણીમાં જ આવા ઝાડ હોતા હોય છે. તો મિત્રો 2 કલાકમાં આ પાછું અહીંયા સુધી ભરાઈ જતું હોય અને 2 કલાકમાં પાછું આ ખાલી થઈ જતું હોય. એક જો ઓલા 2 ભાઈ હેલાવે છે ને ત્યાં એનાથી આગળ સુધી સામે જે ભાઈ દેખાય છે તમને ત્યાં સુધી ખાલી હોય છે અને આ બધું ભરાઈ જશે પછી પાછું આ ખાલી થઈ જશે. જો સીધો દરિયાનું પાણી ધીરે ધીરે વધી રહ્યું છે આગળ. જો આ પાણી આગળ વધી રહ્યું છે અને અડધો કલાકમાં છેક ત્યાં સુધી પાણી પહોંચી જશે. તમે જો અહીંયા સુધી પણ પાણી આવી ગયું છે. આ બધું ખાલી હતું અમે આવ્યા ત્યારે. આ બધું ભરાતું જાય છે. હાલો હું આયલો એમ હો. તમે જોઈ શકો છો આ પાણી જો ખાલી હતું ને કે ત્યાં સુધી પહોંચી ગયું છે. આટલું આ ભરાઈ ગયું છે અને હજી આમાં જો પાણી વધતું જ આવે છે અને અમે પાછળ ચાલી રહ્યા છે અને આગળ પાણી આવી રહ્યું છે. તમે જોઈ શકો છો વધતું જાય છે પાણી. આ પાણી પણ અહીંયા સુધી પહોંચી ગયું છે અને ધીરે ધીરે આ બધું ભરાઈ જશે. 2 કલાક પછી બધું ખાલી થઈ જશે. સમજો કેટલી સેકન્ડ ખબર છે? હાલો કરો ચાલો. હાલો કેવી મજા આવે? ડૂબકી માર અંદર. ડૂબકી માર અંદર. ઢોરી નથી નાખ્યા. હવે આઈ લો આ ઢોરી નથી નાખ્યા મમ્મી. ઢોરી નથી નાખ્યા. દીપકને ફોન કરો, યાદી કરાવું એમ. અહીં આવીને હાઈ કરવાનું. ફોન વિડિયો કોલિંગ કરવા. આખું ભરાઈ ગયું મિત્રો. હવે અમે પાછળ જઈ રહ્યા છીએ અને આખું બધું ભરાઈ ગયું છે. તમે જોવો ભરાતું આવે છે.
મિત્રો જો આવી રીતે પિંડ પધરાવવા જતા હોય છે. તો મિત્રો અહીંયા પણ પિતૃ કાર્ય થઈ રહ્યું છે. અહીંયા પિતૃને મોક્ષ માટે મિત્રો બધા આવતા હોય છે. કોડીનારની બાજુમાં પ્રાચી તીર્થ છે. એવી જ રીતે અહીંયા ભોળાનાથના 2 મંદિર છે. એટલે કે બાળા ભોળા માટે ખાસ કરીને અહીંયા વિધિ થતી હોય છે. એટલે આ બાલાચડીની જગ્યા છે અને અહીંયાથી જ જે પિંડ આપે છે એ પિંડ અહીંયા પધરાવાના હોય છે. એ કે એવો નિયમ શું કામ છે એ ખબર નથી,